આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે અ, બ્રહ્માંડના સૌથી મોટા પ્રશ્નોમાંથી એક છે. હમ આપણી પાસે જે સ્ત્રોત છે તે સર્જન, સ્વતંત્ર ઈચ્છા અને અને ઈશ્વરની એક ભવ્ય યોજના વિશે વાત કરે છે. બરાબર. તેમાં એક કેન્દ્રીય વિચાર છે કે આખી સૃષ્ટિની પરિપૂર્ણતા માલિકીથી નહીં પણ વારસા દ્વારા થાય છે. હમ આ થોડું જટિલ લાગે છે, પણ ચાલો તેને સરળ બનાવીએ. બરાબર. આ સ્ત્રોતો છે ને એ એક તર્ક રજૂ કરે છે. તે કહે છે કે જો ઈશ્વર પ્રેમ ઈચ્છે છે તો તેમણે જીવોને પસંદગીની સ્વતંત્રતા આપવી પડે. હા, એ તો છે. પણ જો સ્વતંત્રતા આપો તો ભૂલ થવાનું જોખમ પણ રહે છે. તો આ દ્વિધાનું સમાધાન શું? આ લખાણો પ્રેમ, બલિદાન અને વારસાના સિદ્ધાંતો દ્વારા તેનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બધું ઈશ્વરના પૂર્વગ્રહણ સાથે કેવી રીતે જોડાય છે. મતલબ કે હા, એ જ. જો ઈશ્વર પહેલેથી જાણતા હતા કે શું થવાનું છે તો પછી આ બધી ઘટનાઓનો અર્થ શું? ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આ સ્ત્રોતો અનુસાર ઈશ્વરના બે મુખ્ય પાસાઓ, જેને આપણે સર્જનહાર પિતા અને પુત્ર તરીકે પણ ઓળખી શકીએ, હા. તેમને સાથે મળીને આ સમય અને અવકાશની દુનિયા બનાવવાનો નિર્ણય કર્યો. હા, અને આ સૃષ્ટિ બનાવતી વખતે તેમણે એક જ મૂળભૂત નિયમ બનાવ્યો: પ્રેમની આજ્ઞા. પ્રેમની આજ્ઞા. એટલે કે ઈશ્વરને પૂરા દિલથી પ્રેમ કરો અને તમારા પાડોશીને પણ પોતાના જેટલો જ પ્રેમ કરો. અને જો આ નિયમ તૂટે તો પરિણામ છે મૃત્યુ. એકદમ સીધી અને સરળ વાત. પણ અહીં જ એક ગૂંચવણ છે. જે જીવોને આ આજ્ઞા પાળવાની હતી, પછી તે મનુષ્ય હોય કે દેવદૂત, તેમને સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપવામાં આવી. બરાબર. તેઓ પોતાની મરજીના માલિક હતા. અને અહીંથી જ આખી બ્રહ્માંડીય કથાનો સંઘર્ષ શરૂ થાય છે. લખાણોમાં એક ધારદાર વાક્ય છે: સ્વતંત્ર ઈચ્છાશક્તિ એ અપરાધની સંભાવના છે. અપરાધની સંભાવના. આનો અર્થ એ છે કે જે ક્ષણે તમે કોઈને પસંદગી કરવાની આઝાદી આપો છો તે જ ક્ષણે તમે તેમને ખોટી પસંદગી કરવાની પણ આઝાદી આપો છો. સાચી વાત છે. બળજબરીથી કરાવેલો પ્રેમ એ પ્રેમ નથી. બિલકુલ. એટલે સ્વતંત્રતા જરૂરી હતી, પણ સ્વતંત્રતાનો અર્થ જ એ છે કે આજ્ઞાભંગનું જોખમ હંમેશા રહેવાનું. ઓકે, અહીં મને એક વાત ખટકી. જો જીવો પાસે પોતાની બુદ્ધિ અને સ્વતંત્ર ઈચ્છા હોય તો તેઓ આંખો બંધ કરીને કોઈ પણ આજ્ઞાનું પાલન શા માટે કરે? બરાબર. તેઓ સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પૂછે, આપણે શા માટે પ્રેમ કરવો જોઈએ? અમને કારણ આપો. બિલકુલ. અને આ સ્ત્રોતો કહે છે કે આ જ મૂળભૂત સમસ્યા હતી. જો જીવોને પ્રેમ કરવા માટે કોઈ મજબૂત કારણ ન મળે, જો તેમને ખાતરી ન થાય, તો તેઓ પોતાના સ્વાર્થ અને વૃત્તિઓ તરફ વળશે. અને આ જ પાપ છે લખાણો અનુસાર. હા, અને તેનું અંતિમ પરિણામ મૃત્યુ છે. તો ઈશ્વર આ સમસ્યાને કેવી રીતે ઉકેલે છે, જ્યાં તેઓ બળજબરી પણ કરવા નથી માંગતા અને જીવોને નાશ પામતા પણ જોવા નથી માંગતા? તો આનો ઉપાય શું? માત્ર નિયમોની એક ચોપડી આપી દેવાથી તો કામ નહીં ચાલે. ના ના, બિલકુલ નહીં. ઉપાય તેનાથી ઘણો ઊંડો છે. ઉપાય છે જીવંત ઉદાહરણ. જીવંત ઉદાહરણ. હા. ઈશ્વરે સિદ્ધાંતો સમજાવવાને બદલે પ્રેમને જીવીને બતાવવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રેમ કરવાનું કારણ શું છે તે સ્પષ્ટપણે દર્શાવવાનું નક્કી કર્યું. એટલે કે જીવો સાચા અર્થમાં ઈશ્વરને પ્રેમ કરે તે પહેલા તેમણે ઈશ્વરના પ્રેમને અનુભવવો પડે. પ્રેમ અને ન્યાય બંનેની ઊંડાઈને અનુભવવી પડે. અને જ્યારે તેઓ એ પ્રેમને સમજી જશે ત્યારે તેઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી કોઈપણ દબાણ વિના ઈશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરશે. અને એ જ પ્રેમ પછી તેમને બીજા લોકોને પ્રેમ કરવા માટે પ્રેરણા આપશે. અને આ દૈવી પ્રેમનો સૌથી મોટો પુરાવો શું છે? એ છે ક્રોસ, વધસ્તંભ. આ સ્ત્રોતો માટે ક્રોસ એ માત્ર એક, શું કહેવાય, ઐતિહાસિક ઘટના નથી, પણ સમગ્ર સૃષ્ટિની યોજનાનું કેન્દ્રબિંદુ છે. કેન્દ્રબિંદુ. હા. તે એક એવી ઘોષણા છે જે પેલો પ્રશ્ન, આપણે શા માટે પ્રેમ કરવો જોઈએ, નો અંતિમ જવાબ આપે છે. એનો અર્થ એ થયો કે આ કોઈ પ્લાન બી ન હતો. ના. એવું નથી કે ઈશ્વરે દુનિયા બનાવી, પછી જોયું કે બધું ગડબડ થઈ ગયું છે ને પછી ક્રોસનો વિચાર આવ્યો. બિલકુલ નહીં. સ્ત્રોતો તો એવું કહે છે કે આ બધું પહેલેથી જ યોજનાનો ભાગ હતું. ઈશ્વર જાણતા હતા કે દેવદૂતો અને મનુષ્યો ભૂલ કરશે. જાણતા હતા. એકદમ. હકીકતમાં આ પ્રેમ અને ન્યાયને પ્રદર્શિત કરવાની આખી યોજના જ
આદમના સંભવિત પાપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. ઓહ, તે એક એવી યોજના હતી જે શરૂઆતથી જ નિષ્ફળતાની શક્યતાને સ્વીકારીને ચાલી રહી હતી. આથી પુત્ર એટલે કે દ્વિતીય સ્થાન ઈશ્વરે આદમનું સ્થાન લેવાનો નિર્ણય કર્યો. એક મિનિટ. આદમનું સ્થાન લેવાનો એનો શું અર્થ? એનો અર્થ એ કે તે પોતે મનુષ્ય બનશે. તે એ જ જીવનું રૂપ લેશે જેણે પાપ કર્યું હતું અને ક્રોસ પર આદમના પાપની સજા તે પોતે ભોગવશે. અને તે પિતા દ્વારા ત્યજી દેવાનો અનુભવ પણ કરશે? હા, અને લખાણમાં એક ખૂબ જ રસપ્રદ વિચાર મૂકવામાં આવ્યો છે. જો પ્રથમ આદમે પાપ ન કર્યું હોત તો શું થાત? હા, તો શું થાત? શું આખી યોજના રદ થઈ જાત? ના, લખાણ સૂચવે છે કે તો પણ ઈશ્વરે સ્વતંત્ર ઈચ્છાશક્તિને પરિપૂર્ણ કરવા અને પોતાના પ્રેમને સાબિત કરવા માટે કોઈ બીજી રીત શોધી હોત. અચ્છા. અથવા તો આદમના સ્થાને કોઈ એવી વ્યક્તિને મૂકી હોત જે ચોક્કસપણે પાપ કરે. શું? પણ આ વાત સાંભળીને થોડું આશ્ચર્ય થાય. પણ તે એ દર્શાવે છે કે ક્રોસ કોઈ આકસ્મિક ઘટના ન હતી, પણ ઈશ્વરની યોજનાનું અનિવાર્ય પરિણામ હતું. પણ આ તો એવું લાગે છે કે પરિણામ પહેલેથી જ નક્કી હતું. જો આદમે પાપ ન કર્યું હોત તો પણ ઈશ્વર કોઈ બીજા પાસે કરાવત, તો પછી સ્વતંત્ર ઈચ્છાશક્તિનો અર્થ શું રહ્યો? શું આ એક પ્રકારનો દૈવી છળ નથી? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. આ સ્રોતોના દૃષ્ટિકોણથી તે છળ નથી, પણ એક પ્રકારની દૈવી આવશ્યકતા છે. દૈવી આવશ્યકતા. મુદ્દો એ નથી કે કોઈ ચોક્કસ વ્યક્તિ પાપ કરે. મુદ્દો એ છે કે સ્વતંત્રતા પોતે જ પાપની શક્યતા ઊભી કરે છે. ઈશ્વરનું લક્ષ્ય કોઈને પાપમાં ફસાવવાનું નહોતું, પરંતુ પાપના પરિણામમાંથી બચાવવાનું માર્ગ બનાવવાનું હતું. અને એ માર્ગ હતો પ્રેમનું બલિદાન. અને તે બલિદાન બતાવવા માટે કોઈકે તો પાપ કરવું જરૂરી હતું. બરાબર. ઓકે, આ સમજાયું. હવે આ લખાણો સત્તા અને કાયદેસરતા વિશે પણ વાત કરે છે. સ્વતંત્ર ઈચ્છા ધરાવતો કોઈ પણ જીવ કોઈની આજ્ઞા શા માટે માને? ખાસ કરીને જ્યારે તે આજ્ઞા તેના સ્વભાવથી વિરુદ્ધ હોય. જેમ કે પોતાના શત્રુને પ્રેમ કરવો. હા, અહીં તર્ક એ છે કે આજ્ઞા ત્યારે જ કાયદેસર ગણાય જ્યારે આજ્ઞા આપનાર પોતે પણ તેનું પાલન કરતો હોય. એકદમ સાચું. જો કોઈ રાજા પ્રજાને કહે કે તમારે ત્યાગ કરવો પડશે પણ પોતે વૈભવી જીવન જીવે, તો કોઈ તેની વાત નહીં માને. બિલકુલ. સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા જીવો આ અયોગ્યતાને તરત જ ઓળખી લેશે અને બળવો કરશે. તો ઈશ્વર પોતાની પ્રેમની આજ્ઞાને કાયદેસર કેવી રીતે બનાવે છે? દૈવી સ્વમર્યાદા દ્વારા. આ એક અદ્ભુત ખ્યાલ છે. એક કાયદેસર શાસક તરીકે દેખાવા માટે પુત્રે પોતે એક બનાવેલો જીવ બનવાનું પસંદ કર્યું. એટલે કે તે મનુષ્યોની વચ્ચે રહ્યા. હા, અને પ્રેમની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું તે માત્ર શબ્દોથી નહીં પણ પોતાના જીવનથી બતાવ્યું. મૃત્યુ સુધી, અને ક્રોસ પરના મૃત્યુ સુધી. તેમણે એમ કહીને બતાવ્યું કે જુઓ, હું તમને જે કરવાનું કહું છું તે અશક્ય નથી. અને તે હું પોતે પણ કરું છું. બરાબર. ક્રોસ પર મૃત્યુ સ્વીકારીને તેમણે સાબિત કર્યું કે તે પોતે પણ એ જ નિયમને આધીન છે જે તેમણે બીજાઓ માટે બનાવ્યો છે. આનાથી તેમની આજ્ઞાને નૈતિક બળ મળ્યું. અને પછી મૃત્યુમાંથી સજીવન થઈને તેમણે એ પણ બતાવ્યું કે આ આજ્ઞાનું પાલન કરવાથી અંતે જીવન મળે છે, મૃત્યુ નહીં. બરાબર. ઠીક છે, આ વારસાનો ખ્યાલ અહીં કેવી રીતે કામ કરે છે? કારણ કે તેઓ તો પહેલેથી જ સર્જનના માલિક હતા, ખરું ને? હા. તો પછી આ બધું છોડીને ફરીથી મેળવવાની શી જરૂર હતી? ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ. એક રાજાનો દીકરો જન્મથી જ રાજગાદીનો હકદાર છે. આ તેની માલિકી થઈ. હા. પણ જો તે રાજકુમાર યુદ્ધમાં જઈને લોકો માટે પોતાનું જીવ જોખમમાં મૂકીને રાજ્ય બચાવે, તો લોકો તેને દિલથી રાજા માને છે. અચ્છા. હવે તેણે રાજગાદી વારસામાં મેળવી છે, પોતાના બલિદાનથી કમાઈ છે. સ્ત્રોતો કહે છે કે ઈશ્વરે આ બીજો રસ્તો પસંદ કર્યો. એટલે કે હું તમારો શાસક છું કારણ કે મેં તમને બનાવ્યા છે એમ કહેવાને બદલે? એમ કહેવાને બદલે તેમણે કહ્યું, હું તમારો શાસક છું કારણ કે મેં તમારા માટે બલિદાન આપ્યું છે અને આ અધિકાર પ્રેમથી જીત્યો છે. આમાં ફરક તો ઘણો છે. ઘણો મોટો. સર્જનહાર તરીકે શાસન કરવામાં કદાચ બળજબરીનો અહેસાસ થઈ શકે, પણ ઉદ્ધારક તરીકે શાસન કરવામાં પ્રેમ અને કૃતજ્ઞતાનો ભાવ છે. સ્ત્રોતો કહે છે કે પુત્ર પોતાને ખાલી કરે છે, એક સામાન્ય જીવ બને છે અને પછી પિતા પાસેથી શાસન કરવાનો અધિકાર અને નામ વારસામાં મેળવે છે.
અને આખી પ્રક્રિયા એવી રીતે ગોઠવવામાં આવી છે કે જીવો તેને સમજી શકે અને સ્વેચ્છાએ સ્વીકારી શકે. બરાબર. આ તેમની સ્વતંત્ર ઈચ્છાનું ઉલ્લંઘન નથી કરતું, પણ તેને સન્માન આપે છે. અને લખાણ મુજબ પુત્રનો સમય અને અવકાશ પરનો આ વારસો મેળવવાની પ્રક્રિયા દ્વારા જ સર્જન તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચે છે. હા, તે માત્ર સત્તા સ્થાપિત કરવાની વાત નથી, પરંતુ સર્જનને તેની પરિપૂર્ણતા સુધી લઈ જવાની યાત્રા છે. તો આ બધી બાબતોનો બનાવેલા જીવો માટે એટલે કે આપણા જેવા લોકો માટે શું અર્થ થાય છે? ક્રોસ માત્ર ઈશ્વરના પ્રેમનું પ્રદર્શન નથી, ખરું ને? ના, તે એક પરિવર્તન લાવનારી ઘટના છે. ચોક્કસ. કેવી રીતે? જ્યારે કોઈ જીવ ક્રોસના આ પ્રેમને સમજે છે અને સ્વીકારે છે, ત્યારે તે પોતાની સ્વતંત્ર ઈચ્છા ઈશ્વરને પાછી સોંપે છે. પણ આ શરણાગતિ હાર નથી, પણ જીત છે. જીત? હા, તે સમજે છે કે સાચી સ્વતંત્રતા ઈશ્વરની ઈચ્છા સાથે એક થવામાં છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા પ્રેમ છે. અને આ પ્રક્રિયા દ્વારા તેઓ ઈશ્વર અને પાડોશીને સાચા અર્થમાં પ્રેમ કરવાનું શીખે છે. તેઓ ધીમે ધીમે ઈશ્વર જેવા બને છે અને તેમને શાશ્વત જીવન મળે છે. લખાણમાં આ સમજાવવા માટે એક ખૂબ જ સુંદર રૂપક છે, નહીં? હા, પેલું પાત્રવાળું તે કહે છે, સ્વતંત્ર ઈચ્છાશક્તિ એક ખાલી પાત્ર જેવી છે. હા. અને પ્રેમ એ જીવન છે. અને જ્યારે સ્વતંત્ર ઈચ્છાશક્તિનું પાત્ર પ્રેમથી છલોછલ ભરાઈ જાય છે, ત્યારે તે જીવ પરિપૂર્ણ થાય છે. હા, અને ઈશ્વરની છબીને પ્રતિબિંબિત કરે છે. અને જો તે પ્રેમથી ન ભરાય તો? તો તે પાત્ર ખાલી રહી જાય છે. તે જીવ અધૂરો છે. તેની પાસે સ્વતંત્રતા છે, પણ તે જીવનના સ્ત્રોતથી કપાયેલો છે. તે જીવતો હોવા છતાં જાણે મૃત્યુની અવસ્થામાં છે. એટલે આ દ્રષ્ટિકોણ મુજબ જીવને પરિપૂર્ણ કરનાર તત્વ પ્રેમ છે. અને સ્વતંત્ર ઈચ્છાશક્તિ એ પ્રેમને ધારણ કરવા માટેનું સાધન માત્ર છે. તો આપણે પ્રેમની એક સાદી લાગતી આજ્ઞાથી શરૂઆત કરી, હમ. સ્વતંત્ર ઈચ્છાશક્તિની જટિલ સમસ્યામાંથી પસાર થયા અને અંતે દૈવી બલિદાન અને વારસાના અનોખા ઉકેલ સુધી પહોંચ્યા. બરાબર. આ સ્ત્રોતો સમગ્ર બ્રહ્માંડની ગાથાને એક એવી યાત્રા તરીકે રજૂ કરે છે, જેમાં જીવોને પ્રેમ પસંદ કરવા માટે દબાણ નથી કરાતું, પણ પ્રેરિત કરવામાં આવે છે. હા, અને સ્ત્રોતો એક અંતિમ મુદ્દો પણ સ્પષ્ટ કરે છે, ખરું ને? ઈશ્વર અને બનાવેલા જીવો વચ્ચેનો મૂળભૂત તફાવત. હા, ઈશ્વર અનંત છે, સમય અને અવકાશથી પરે છે. તે દરેક સમયે દરેક જગ્યાએ એક સાથે હાજર છે. પણ જીવો, ભલે તે દેવદૂત હોય કે મનુષ્ય. અને આ એક એવી વાસ્તવિકતા છે જે ક્યારેય બદલાતી નથી, ભલે સર્જન તેને પરિપૂર્ણતા સુધી પહોંચી જાય. આ લખાણો અનુસાર, હા, જીવો ક્યારેય ઈશ્વર નથી બની જતા. તેઓ હંમેશા સૃષ્ટિ જ રહે છે. તેમની પરિપૂર્ણતા ઈશ્વર બનવામાં નથી, પણ ઈશ્વરના પ્રેમને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરવામાં છે. આનાથી એક વિચાર આવે છે. જો આ સમગ્ર બ્રહ્માંડીય નાટકનો ઉદ્દેશ્ય એ છે કે જીવો સમય અને અવકાશની મર્યાદામાં રહીને મુક્તપણે પ્રેમ પસંદ કરે, હા, અને દૈવી છબીને પ્રતિબિંબિત કરે, તો એક એવા જીવ માટે પરિપૂર્ણતા ખરેખર કેવી દેખાતી હશે, જે મૂળભૂત રીતે સીમિત રહે છે? આ એક મનન કરવા જેવો પ્રશ્ન છે.